હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીનો જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મટીરીયલ્સ એન્ડ સાયન્સ, એને આપણે મોસ્ટ આઈએમપી ની જે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે જે એમાં યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 એટલે લાસ્ટ બે યુનિટ છે એના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ જીટીયુ ની અંદર 20 માર્ક્સના પૂછાતા હોય છે. ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર પણ યુનિટ પણ બહુ નાના છે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર અને સેમિસ્ટર 3 ના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. બંનેના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સેમિસ્ટર 1 ના મિકેનિકલ બ્રાન્ચની અંદર અથવા સેમિસ્ટર 3 ના મિકેનિકલ બ્રાન્ચના દરેકના કોર્સ અપલોડ કરી દેવામાં આવ્યા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ જે એપ્લિકેશન છે એની અંદરથી પણ તમે તૈયારી કરવા માટેના દરેક કોર્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ડાઉનલોડ કરી લેશો અને અમારા સાથે જોઈન થઈને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. હવે વાત કરીએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ ની એક્ઝામમાં પૂછાઈ શકે એવા ચેપ્ટર યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો ફર્સ્ટ છે કાટના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ બે સમજાવો. લિસ્ટ ટાઈપ ઓફ કન્સર્ન એન્ડ એક્સપ્લેન એની ટુ. પછી તણાવ કાટ સમજાવવાનું છે. તણાવ કાટ જે હોય છે એ સમજાવવાનો છે. ઓકે, એના પછી જે ગેલ્વેનિક શ્રેણિક પર ટૂંક નોટ લખવાની છે. ગેલ્વેનિક શ્રેણિક જે છે એના ઉપર ટૂંક નોટ નું પૂછી શકે છે. પછી રબર ઉપર ટૂંક નોટ લખો. જે રબર છે એના ઉપર ટૂંક નોટ એક્સપ્લેન ધ રબર. ઓકે, એના પછી પ્રમાણભૂત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સમજાવવાનો છે કે જે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન છે એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સપાટી કોટિંગ શા માટે કરવામાં આવે છે, સપાટી કોટિંગ પદ્ધતિની સૂચિ બનાવો અને કોઈ પણ એક સમજો કે જે સપાટી છે એના ઉપર કાટ ના લાગે એના માટે આપણે શું કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, એક કોટિંગ બનાવતા હોય છે અને કોટિંગ શા માટે બનાવેલું છે અને એના પ્રકાર પણ તમારે સમજાવવાના છે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ તો વિદ્યુત વિચ્છેદીય વિશ્લેષણની ઔદ્યોગિક એપ્લિકેશન સમજાવવાની છે. વિદ્યુત વિશ્લેષણની ઔદ્યોગિક એપ્લિકેશન. પછી શીત અથવા કાટ પ્રવાહીના ઉપયોગોની સૂચિ બનાવવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પાવડર કોટિંગની પ્રક્રિયા સમજાવવાની છે. જે પાવડર કોટિંગ છે એની પ્રક્રિયા સમજાવવાની છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ જે આ ઈએમ જે સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરીયલ જે સબ્જેક્ટ છે એના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ જોડે વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પછી પાવડર ધાતુશાસ્ત્રના ગુણ અને ખામીઓની યાદી બનાવો અને પાવડર ધાતુશાસ્ત્ર પર ટૂંક નોંધ લખો. આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 5 ના છે. તો આ યુનિટ નંબર 5 તમારો પરફેક્ટલી તૈયાર કરી લો તો તે તમે ઈઝીથી ઈઝી 14 માર્ક્સ મેળવી શકો છો. એના પછી યુનિટ નંબર 6 ગ્રીન મટીરીયલ જે છે એમાં ઓટોમેટિક સેક્ટરમાં અદ્યતન મટીરીયલની જરૂરિયાત શું છે એ સમજાવવાની છે. ઓટોમેટિક સેક્ટર જે છે એની અંદર પછી આજે ગ્રીન મટીરીયલના ખૂબ જ મહત્વનું એન્જિનિયરિંગ છે તે સમજાવવાનું છે. ઇમ્પોર્ટન્સ એન્ડ રિક્વાયર્ડ ગ્રીન મટીરીયલ વેરી ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મટીરીયલની પસંદગીનું મહત્વ સમજાવો. આપણે જ્યારે મટીરીયલ સિલેક્શન કરતા હોય છે તો એના ઇમ્પોર્ટન્સ શું છે એ તમારે ક્લેરિફાય કરવાના છે. એના પછી બાયોમાસ, બાયોફ્યુઅલ અને બાયોગેસ વિશે સમજાવવાનું પૂછી શકે છે. પછી રિન્યુએબલ મટીરીયલ પર ટૂંક નોટ લખો. રિન્યુએબલ એનર્જી છે એના ઉપર. પછી ગ્રીન મટીરીયલના પ્રકાર લખી કોઈ બે સમજાવવાનું છે. એની ટુ કીધા છે ત્યાં સ્પેસિફાય પણ તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ બેટરી ઇલેક્ટ્રિક અને પ્લગ હાઇબ્રિડ વાહનોના વિશે સમજાવવાનું પૂછી શકે છે. અને ટકાઉ અને પુનઃપ્રાપ્ય મટીરીયલ વચ્ચેનો તફાવત, ટકાઉ અને પુનઃપ્રાપ્ય વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ પણ તમને પૂછી શકે છે. તો યુનિટ નંબર 6 ના આટલા ક્વેશ્ચન છે. હવે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1, યુનિટ નંબર 2, યુનિટ નંબર 3, 4, 5 અને 6 આ બધાના જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. હવે સુપર 30 જે ક્વેશ્ચન છે આપણે ટૂંક સમયમાં તમને મોકલી આપીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધા જ ક્વેશ્ચન કરવાના છે.
આમાંથી જ સુપર 30 ક્વેશ્ચન આવવાના છે, આની બહારના સુપર 30 ક્વેશ્ચન નહીં હોય. એ સુપર 30 ક્વેશ્ચન કરતા પહેલા આ ક્વેશ્ચન કરી લેશો તો બેનિફિટ જ થવાનો છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આ વિદ્યાર્થી મિત્રો જેથી આ ક્વેશ્ચન તૈયારી કરવા માટેના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની બધા જ વિથ આન્સર આપણા કોર્સની અંદર છે, પ્લસ વિડીયોઝ લેક્ચર પણ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.